ઓલો ભણવામાં હોશિયાર છે ને પાછી નબળી પરિસ્થિતિ હો. આપણે પૈસા દીધી અને ચોપડા મારી પાસે ગલ્લો પડ્યો અડધો ભણવાનો હોય છે અમારી પાસે પડેલા બધે થોડું થોડું કરી તો બિચારાના ઘરમાં બીમારી નબળી પરિસ્થિતિ ને ભણવામાં હોશિયાર છે. સોરી સર કુકડો બનાવ કુકડો બાય સર હું લેસન કરી આવી લે તું બનાવ છોકરા હારી કરી ગયા છે. કાઈ હવે સાહેબ ને કેવું છે આજ તો સાહેબ વઈ ગયા. હાલો સાયકલ લઈ લે આપણે પાંચ. દોઢ મહિનો વેકેશન હતો, દોઢ મહિનો મોજ કરી ને હવે રહી જઈને વેકેશન ખુલ્યું છે ને આજ પેલો દી છે. દફતરે નથી લીધેલા મેં તો હજાર સીધ જાવ નિશાળે જાય. હું નિશાળે જાઉં છું. કેમ આજ સાયકલ વગરના આજ મસ્ત કેટલા મહિના મોજ કર્યા થાકી ગયા સાયકલ લઈને નથી જવું. હાલો સાયકલ મજ મૂડ નતો સાયકલ લઈને જવું. હાલો આપણે મેં તો આખા મહિના સાયકલ લગાવી ધીરે ન્યા ક્યાં સાહેબ ને ડબલો ખોલી દેવો આપણે જઈ. પેલા નિશાળ તો જો ભરાઈ ગઈ છે. કોઈક છોકરા દેખાય ને તો આજ સફાઈ કરાવી નાખીએ એટલે પછી થાય ભણતર ચાલુ થઈ ગઈ બધાયનું. આખું ભરાઈ ગઈ છે. આ લોકો આવે ત્યાં લગી બેહું અહીંયા. એટલે મામાના બગીચે કેરી ખાવાની મોજ જ અલગ આવી ગઈ એની માને તે હાવ. એટલે મારા મામાનો બગીચો 28 29 વીઘાનો છે બાપો. બગીચો તો 28 29 30 વીઘાનો છે. એટલે તો એમાં કેરી એક નંબર આવતી છે ને. અરે આવડી જમ્બો કેરી. ઓહો તારે તો ખાલી એટલું જ કરો આમાં બધે તોડીને ખાઈ લેલું જવાનું. અરે મારા મામાનો ગીરમાં બગીચો હે ને એમાં અરે ભાઈ કેરી વાત તમે 9 ખોખા ઘરે આવ્યો ને તો મારા મામાએ 5 ખોખા મોકલાવ્યા. અમારે આમ જો 5 કેરું ને 1 ખોખું થાય ખાલી. એટલે વેકેશનમાં મોજ જ આવી ગયો હાવ. હાલો ને સાહેબ ગરમ થઈ જાય નકર હાલો જલ્દી હાલો તમે હું વાતો કરો કયું. હાલો 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 હા એનો એવું કેમ દેખાતું કેમ નથી? આ બધા ક્યાં આવી છે સાહેબ? આયા ક્યાં ગાલી દેશે? આ બધું મારા હાથે કાળા કરી નાખ્યા. ખબર નથી પડતી તો વેકેશન કરીને આવ્યા મારી હાટું કરીને આવ્યા. હાલો મૂકી દે સાયકલ હાલ. એટલે થોડો ક્યાં બીજો તમને બોલાવો મળ્યો તો એ પાછો વયો ગયો ઘરે. હું હાલો હાલો બેહો સાના મને બેહો અહીંયા. સાહેબ અહીંયા બેસી જાવ કાકા. કાળા હાથે કરી દીધા. સાહેબ અહીંયા બેસી જાવ. બેજા તમે અત્યારે સેટ આવ્યા અહીંયા ક્યારનો બેઠો જોઈ રાહ જોઈને. સાહેબ થોડાક થાકી ગયા. સિટ ડાઉન બેજા. સાહેબ કા થાકી ગયા કાઈ મામા બેજા ક્યાં ગયો તો? તને બોલાવો એકલો તું ક્યાં વયો ગયો તો? પેશાબ કરવા લઈ ગયો. બેજા હાનો મોડો વેકેશન કરી મારી આટો એવા કાળા હાથ કરી દીધા. આમ તો જો હાલો હવે તમે લેસન તમારું ક્યાં? લેસન મને આપો પેલા હાલો. સાફ સુફ કરવાની એટલે દફતર બખ્તર કાઈ નથી લઈ આવ્યા. લાગ્યો તો થોડોક ટાઈમ લાગશે. હું હજી આ સફાઈ કરવાની બાકી છે. તું દફતર ને કોઈ કેમ ન લે વાલા? સાહેબ કાલે થાકી ગયા તો તમને અમને એમ કે તમે કામ કરશો તો ખોટો ભાર ન લે. ભાર એટલે હું ચડા પહેરીને આયા. ચડા કઈ મામા રખડવાની ચીજ કરવાનું હતું એટલે અમે ફેરી આવ્યા. આ કામ જ કરવું ને તમારે. આ તો સાફ કરવો માંડો હાલો. ઊંચી અવાજમાં બોલે કાક કઈ. ધીમું બોલે. તું મારા આટલું વેકેશન કરીને એવો 1.5 મહિના લગી શું કર્યું તમે બધાએ? મામાના બગીચે તને પૂછ્યું એટલે ત્યાં શું કર્યું? મામાન બગીચે કેસર કેરી ખાધી. એની સિવાય બીજું શું કર્યું? બીજું થોડુંક લેસન કર્યું ને આમાં રખાડ્યો ને મજા કરી. થોડુંક લેસન તો કર્યું છે ને તેને તારી પાસે તે શું કર્યું? લા મામાના બગીચે ગયો તો કેરી ખાધી નાયું ને લેસન નથી. બધા મામાના બગીચે જ ગયા હતા? હા મામાના બગીચે. લેસન કર્યું હે ને? ના નથી કર્યું? તો તારું કામ હમણાં અલગથી આપું તને. તે ભાઈ શું કર્યું? હું ગયો તો મામાના બગીચા 5 કિલોની એક કેરી ખાધી. 5 કિલોની કેરી? એવો બધો તારા મામાનો બગીચો કયો છે? તો પેલા સાયકલ અહીં આવવા દીધી તો અત્યારે મારી મસ્તી ઉડાવે. તું ક્યાંથી આવ્યો? ડોન થવા ગયો તો? હાથ રાખ. હવે ઊંચા અવાજે વાત ન કરતો મારી સામે. ધ્યાન રાખી હમણાં તારે કામ ચીંધું છું. ઉભો રહે તું. આને હમણાં પારો લઉં છું. જો તું ક્યાં ગયો તો? મામાના બગીચે. તું મામાના બગીચે ગયો તો? ત્યાં શું કર્યું મામાના બગીચે? કેરી ખાધી મોજ કરી સ્વિમિંગ પુલમાં નાધો. હા નાધો. સ્વિમિંગ પુલમાં નાધો. જોયું છોકરાઓ? લેસન બધું થતો. આ ઉર્દુમાં ક્યાંક રહીને આવ્યો જો. હાલો દાંત બંધ કરો. હાલો બધા હાલો. હાલો બધા સાફ કરવાનું સફાઈ કરવાની છે ને. તને થોડુંક દે. હાલો બધા લેવા મળો. હાલો આ બધું લેવા મળો. અલે તારામાં બાથરૂમ પાસે નાખવાનું ક્યાંય નથી. તારામાં બાથરૂમ પાસે જવાનું. હા તો અહીંયા કરવા માંડ્યા છાનો મળે. તું કર થોડુંક હાલ.
કરવા માંડ. સાહેબ અમને હુકમ કામ કરાવો તો કોની પાસે કરાવું? તો અમે અહીંયા તો ભણવા કાલ લેસન રોકડું દેજે ને. લેસન હોવું જોઈએ તારું કાલે ને કાલે. ધીમુભાઈ શું કરવું હાલે કામ કરો. અરે બટુ કામ કર હાલ. સાહેબ ઉખડતું નથી છે ભાઈ નાખ દો આ બધી નાખી દ્યો. જો હું એને હમણાં આવું છું તમે શું પાછો. સાહેબ ના ગેલાનું હવે આપણે સાફ કરી નાખ્યા હવે સાનું મુના બે જાય સાહેબ ને ખબર પડશે આપણે બે થાળ લો સાહેબ ને કોઈ ન કહેતા હો સાહેબ ની ખુરશી ઉપર બેહો સાહેબ ને આપણે વાત સાહેબ તો કામ કરવાનું સાહેબ ને કોઈ કહેતા નહીં આવીને કઈ હાથમાં રાખો એટલે ડાયરેક્ટ કામ કરવાનું સાહેબ ને સ્કૂલમાં નાયો સાહેબ કીધા હો ધ્યાન રાખજો સાહેબ ની હા હો સાહેબ આવી છે તો સાહેબ ની ખુરશી માંથી ઉતરી જાય ઓલો સાહેબ નું તે લેસન એ નથી કર્યું માર છે ઓલો અરે સાહેબ ને તો હમણાં ગમે એમ કહી દો હા અને એમ જ કેવું એમ કે અમે ભાઈ ભણવા સાફ સફાઈ કરવા થોડી આવ્યા ઈ વાત એ સાચી છે કેવું થોડું જેવો બાકી હાલતું છે ના સાહેબ નો જેલો એવો જ છે અરે ભાઈ તું હજી સાહેબ નો ચેલો ના ભાઈ હું તો તમારો ભેગો પડી ગયો તો તું એકલો વાતું કા કરે અરે આ ખની વરાવતી હતી ને તમે ખની વરતો હતો ઓય સાહેબ નો ચેલો ના બન ઉતરી જાવ સાહેબ આશે એનો મગજ કેવો હે ગરમ વચ્ચે આપડા ગુડ મોર્નિંગ સર મારી જાઈનમાં આવી બોલા. ના ના સાહેબ થોડીક વાર લાગતી હતી કાંટા વીણતો તો નથી લઈ જાઓ અહીંયા. કપાઈ ગયેલી પોઈતી. સાહેબ આ બધું શોખું કરી દેતું ખુરશી માં કેમ બેઠું એવું લાગે અમુક. ના ના સાહેબ એ તો સાફ કર્યું મેં આગળી એટલે ખુરશી હલી ગઈ થોડીક ઓગળી. ના ના સાહેબ મેં સાફ કરી ને એટલે અહીંયા કરી જા. અહીંયા હોય આવીને કાંટા લાગે છે તો પણ સાફ કરવાનું તો કઈ ગયો તો. ના એ આવો સાહેબ નો ચેલો હે ને એનું નામ ને દેખાવ મને માર્યો તો સાચું ગઈ ત્યો ખુરશીમાં તો કોણ બેઠું તું? કોણ બેઠું તું? તારી સિવાય બીજું કોઈ બેહે નહીં. તારા ખેલ બધા જોયા મારે. આ લાકડું પડ્યું ને એટલે બે ઠીકા મારી જા પડ્યું ને એટલે અલે તું દાંત કાઢ. તારી ઉપર પાણો રાખવું પડે. સાહેબ હવે પણ બંધ થાય. અરે તારે સફાઈ મેં કીધું થઈ લાકડું પડી ગયું સર ડૂબકી નો થામા હજી પડ્યું નથી. ઓલી ગયું હજી પડ્યું નથી. બાકી હમણાં બેને કુકડા કરી અહીંયા. જો પવન આવે તો હલે તો ખરી ના અલે ચાનો મનો રે. અલે તારું થઈ ગયું કામ. હા લેસન કાઢી દેજો મને. સાહેબ એટલું નો સાહેબ હું નો થાય લાકડું લે પડી ગયું. કોને માર્યો તો? તને જ બધા ધક્કા મારતા હોય. તું સાહેબ. બધા ધક્કા મારે. આ સાહેબ મને બોલ પેન દેવી આ ડૂબકી નો લા તું બંધ થા હવે ઘડીક વાર ઉપર. ચાનો મના બેહો અને મારે કાલે બધું લેસન જોઈએ બરોબર. યા તારી અરે સોરી સર કુકડો બનાવ. કુકડો બાય સર હું લેસન કરી આવી લે તું બનાવ. બની ગયું સર કુકડો બાય તમારે બેન બનવું છે હે તો ધીમે ધીમે સફાઈ ચાલુ કરો. હાલો અલે સાહેબ હું કુકડો નથી રહી શકતો આ બે યાર હાલ નો કરતો હાલ. અલે તું આવતો રે હાલ. હા સર હવે નહીં કરું અહીં આવતો રે. આ બે યાર આ સાહેબ ગેવી નિંદર આવી ગઈ હતી નિંદર આવી ગઈ હતી. હાથ રાખ હાથ રાખ. ના સર દુખે સર આ તો બે જાય યાર સાનો મનો. આ તમારે બધા લેવાઈ ગયા પાઠ્ય પુસ્તક ને બધું. તું કેટલામાં ધોરણમાં આવ્યો? હું હાથમાં તું એલા હું હાથમાં તું પાંચમાં તું આઠમાં તારે તો થોડુંક ધ્યાન દેવું જો. આઠમાં આવ્યો એટલે ભણવામાં ધ્યાન દેજો. ભણજો ભણવામાં ભલે અત્યારે મસ્તી મજાકમાં દિવસો જાય છે. બાકી ભણશો ને તો આગળ જતા બહુ કામ હોય છે. યાદ કરશો અમને એક દી આ સાહેબ કહેતા હતા એ વાત સાચી હતી કે સાહેબ તમે હજી અમને ભણાઈશો ને હજી તો તમને અમને બહુ મજા આવી હા ભણાવવા જ છે તમને. આ તો સાહેબ કાલ રમાડજો તો કાલ રમાડવાનું ને બધું આવે પણ ભણવામાં ધ્યાન દો તો તમે લેસન કર્યું. સર ઓલો અમને કરી દેવું અને અરે તું કુકડો બન હાલ. સાહેબ હું ચોખ્ખું કરું છું નથી કરવું કુકડો બન. હું ચોખ્ખું કરતો તો કુકડો બન કીધું ને ક્યાં નો મને હર્યું કરેશ. અલે તું છાનો મનો બે એને ભણવામાં ધ્યાન જ નથી. ભણવામાં ધ્યાન દો ભલે મસ્તી મજાક કરો એની કઈ ના નથી પણ ભણશો ને તો તમને આગળ જતા બહુ કામ આવશે. અલે અહીંયા આવતો રાજ અહીંયા આવતો રહે. છાનો મનો બે જાય ભણવામાં ધ્યાન દેવાય અત્યારે હું
તો તમને આગળ જતા બહુ કામ આવે. સર આપણે લાકડા ઉપર રમે. એ લાકડું લાકડા ઉવા નથી રમતા, મૂકી દે. નહીં કામ કરીએ સર. આમાં હે ને તમે અત્યારે તમે કામ ધંધો કરીને તમારી પાસે કઈ નહીં થાય. જેથી ભણીને તમે આગળ વધશો ને કઈક ડોક્ટર એન્જિનિયર ગમે બનશો ને ત્યારે બહુ તમને કામ આવશે. હું કેવું ભાઈ? હા એટલે અત્યારે ભલે તમે ધ્યાન દો ભણવામાં. હાલો તો અત્યારે તમને બધાને હું રજા આપું છું. જાઓ આજનો દી મોજ કરી લ્યો. કાલે ટાઈમ ટુ ટાઈમ આવી જાજો બરોબર. દફતર બખ્તર લઈને લેસન બેસન કરેલું રાખજો બરોબર. હા સર. કાલે હું પૂછીશ. તો હાલો અત્યારે રજા લઈએ. હાલો. કાલે ભેગા થાય બરોબર. હાલો. રજા તો પડી ગઈ છે. સાહેબ આપને બહુ હેરાન કર્યા. જેની ગાડીની હવા કાઢી નાખી. હાલો હાલો હાલો, જોજો કોઈ જોતું નથી ને. હાલો હાલો હાલો, હવા કાઢ નાખ. સાહેબ આપણે કેવી શીખામણ દેતા હું સાયકલ આપી લો. કોક છોકરા હારી કરી ગયા છે. કાલ હવે સાહેબ ને કેવું છે? આજ તો સાહેબ વહી ગયા. હાલો 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 હાલો, સાયકલ લઈ લે. આપણે પંચર કરાવીને વયા દે. હાલો હાલો વાસુ, હાલો હાલો, ધક્કો મારો. લેવાઈ ગયા તમારા બધાને? લેવાઈ ગયા મારે લેવાઈ ગયા. હું કાલ લઈ આવ્યો ભાઈ. પાઠ્ય પુસ્તક ને કાલથી સારું ભણવું ભાઈ. એટલે મારા પપ્પા બોલપેન નું ખોખું લઈ દીધું મને. મા બાબા આખું બંડલ લઈ દીધું ચોપડા. મને તો ભણવા હાટુ એક આઈફોન લઈ દીધો. એટલે અમને એવો આઈફોન નો કોઈ દી ડર નથી. અમને અમારા મમ્મી પપ્પાએ ખાલી અમે કીધું ને ચોપડા લઈ દીધા ને અમને સાયકલ લઈ દે. અને અમારે હે ને રાતથી ભણવું હોય અને અમે હે ને થઈ જાય ને પેપર માં પાસ તો અમને મોટી ભાઈ સાયકલ લઈ દે. સાયકલ લઈ દે. ઓલી નથી આવતી જાડા ટાયર વાળી આવી. હમણાં જાડા ટાયર નું એ લઈ દે. અમે બધા પછી આઈકશું. જો તારી તો ઠોઠળી સાયકલ થઈ જાય. પછી મારે તો સ્કૂટી લેવાની. તમે શું કરશો? સ્કૂટી લેવાની. ભણવામાં જ ધ્યાન દેવું હોય. આઈફોન પછી વાપરી ભણીને મોટો થઈ જાવ પછી આઈફોન બીજો લઈ લઈશ. આપણે મોટા છીએ ને કમાવા જેવા છે ને પછી લેવા. હમણાં થી ન લેવાય. નાને છે એમ નાની ઉંમર પડે. હાલો હાલો હવે જાય. હાલો ઓરી ખીજા હે અટાણ અંધારું થાવ આવ્યું. બોલો કે બહુ રહી ખડાઈ ચાલો. હા હાલો હવે જાય. આપણે એને આ જો એને કાંઈ ઘટતું છે ને તો આપણે એને થોડું થોડું બતાવી દઈએ. એક ચોપડું બોલપેન આપણે હંધુઈ દેવું. આપણે ઓલો ભણવામાં હોશિયાર છે ને પાછી નબળી પરિસ્થિતિ હો. આપણે પૈસા દી દઈએ અને ચોપડા મારી પાસે ગલ્લો પડ્યો અડધો ભણવાનો હોય છે. અમારી પાસે પડેલા બધે થોડું થોડું કરીને થોડી આ કાલ ગલા તોડશું આપણે હંધે એને પૈસા દેવું લઈ લે. પછી લઈ જાવ દફતરમાં નાખીને એમ દઈ પપ્પાનો પગ ભાંગી ગયો હે પાછો. એના મમ્મીને કેન્સલ થયું ને એટલે તો કહું એક તો બિચારાના ઘરમાં બીમારી નબળી પરિસ્થિતિ ને એક તો ભણવામાં હોશિયાર છે. બધા વયા ગયા. હું જાઉં ઘરે. હાલથી ચાલુ કરી. હવે હું કમીન ન આવ્યો. બધા વયા ગયા. છોકરા રજા છે આજ. જ્યાં કાલે આવજો. લેસન બેસન કર્યું તું? નહીં લેસન કાલે વારો તમારો. હાલો હાલો તારું માર દે. લોક માર દેજે ડેલા ને. આ વિડીયો તમને કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરી દેજો. અને આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવ્યો હતો. અમારો કોઈ બીજો હેતુ નથી. અને કોઈ નબળા હોય તો થોડી મદદ કરજો. તમારી થાય એટલે ભણવામાં બિચારા એ આગળ નીકળે. હું કેવું ભાઈ? થોડી શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. થોડી મદદ કરજો. કોઈ ગરીબ માણસ હોય તો ભણવામાં બિચારા હોશિયાર હોય પણ પૈસા ને ઓલા એ ન ભણતા એટલે થોડીક ધ્યાન દેજો. કા ભાઈ? સબસ્ક્રાઇબ ન કરો તો વાંધો નહીં પણ તમે ગરીબ માણસોની મદદ જરૂરથી કરજો. હા થાય એટલે કરજો. જરૂરી દબાવી જ દેજો. છે ને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ એક નવા વિડીયો સાથે.